વડોદરાની સયાજી હોસ્પિટલની સુરક્ષાને લઈ લાલિયાવાડી સામે આવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં લાગેલા 651માંથી 51 સીસીટીવી કેમેરા હાલમાં બંધ છે। તાજેતરમાં જ આ હોસ્પિટલમાં તપન પરમારની હત્યાની ઘટના બની હતી। જોકે આ ઘટના બાદ મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે। સીસીટીવી તો બંધ છે જ, પરંતુ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ નથી। સયાજી હોસ્પિટલમાં 357 સિક્યુરિટી ગાર્ડ સામે માત્ર 112 સિક્યુરિટી ગાર્ડ જ ફરજ બજાવે છે, જેના કારણે સયાજી હોસ્પિટલમાં અવારનવાર ઝઘડા થાય છે। અનેક દર્દીના સામાનની પણ ચોરી થાય છે। જોકે આ બાબતે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરનું કહેવું છે કે 51 બંધ સીસીટીવી કેમેરામાંથી 10નું રિપેરિંગ હાલ ચાલુ છે। નવા 70 સીસીટીવી કેમેરા ખરીદી લીધા છે, જેને ઇન્સ્ટોલ કરવામાં આવશે। તેમજ સિક્યુરિટી ગાર્ડને લઈ સરકારમાં રજૂઆત પણ કરી છે। સરકાર સુરક્ષાને લઈ ગંભીર છે અને વહેલી તકે સુરક્ષામાં પણ વધારો થશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। એ વ્યક્તિ પોલીસ જાપ્તા હેઠળ હતા અને છતાં આ પ્રકારનો બનાવ બની ગયો। મરનાર પ્રત્યે મારી બધી સંવેદનાઓ। એ સંપૂર્ણ ઘટનાનું તાદર્શ્ય સીસીટીવી ફૂટેજ અમે પોલીસ સાથે શેર કરેલ છે, એટલે એ વાત હું કદાચ નકારી કાઢું છું કે મારા સીસીટીવી કેમેરાઓમાં આ ઘટના કેદ નથી થઈ। એ સીસીટીવી ફૂટેજ અમે જાહેરમાં બધા સાથે શેર ના કરી શકીએ, કેમ કે ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ piece of evidence which is there with the police department and the investigating team। હાલ મારી પાસે જે સીસીટીવીનું સમગ્ર વ્યવસ્થાપન છે એની અંદરના અમુક સીસીટીવીઓ વધારે કરંટ આવવાથી, અર્થ ફેઝ મિક્સ થવાથી, વરસાદના કારણે, પૂરના કારણે તથા અમુક વાંદરા વગેરે કૂદવાના કારણે ડિસ્ટર્બ થયેલા છે, નુકસાન પામેલા છે। એ રિપેર કરવાની સંપૂર્ણ ગતિવિધિ અમે યુદ્ધના ધોરણે લીધેલી છે અને ગઈકાલના સમાચાર મુજબ એ 46 કેમેરા નવા ખરીદીને અમારી પાસે આવી પણ ગયા છે, એટલે બહુ જલ્દી એને પ્લેસ કરી દેવામાં આવશે।